નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ. ગુજરાતમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવાનો આતંક દિવસે ને દિવસે વધવા જઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા બાદ હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વડા ગામે આવેલ GM બિલખિયા શાળાના શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતમાં કલંકિત લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલા તાલુકાના વડા ગામે આવેલ GM બિલખિયા આખાંગી શાળાના શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે વિશાલ સાવલિયા નામના PT શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ગત 7 જાન્યુઆરીની રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીનીને ચાર્જર લેવાના બહાને શિક્ષકે રૂમમાં મોકલીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વિશાલ સાવલિયાએ આચર્યું હતું. જે અંગે રાત્રે વડા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની પોલીસ ફરિયાદ GM બિલખિયા શિક્ષક વિરુદ્ધ નોંધાઈ હતી. ત્યારબાદ તપાસ હાથ ધરતા નરાધમ શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા નરાધમ શિક્ષક વિશાલ સાવલિયાને વડા પોલીસે ઝડપી પાડ્યો હતો. શિક્ષણ જગતને લાંછન લગાવતો શરમજનક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. હાલ આરોપી વિશાલ સાવલિયાને ઝડપી પાડીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ઘટનાને લઈને શિક્ષણ જગતને ડાઘ લગાડતો કિસ્સો સામે આવ્યો હતો. અમરેલી જિલ્લાના રિપોર્ટર અસલમ ગાહા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી. જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે GM બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી. અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી. તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને SDPO સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે. આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા. અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે. અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાક ધમકી આપવામાં આવેલ હતી. તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા DYSP SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે. અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે. આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવલિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે. પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણવું, કેવા કારણથી બાળકને બોલાવતો કે આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે IT મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે, તો આ ટાઈપની એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે. અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે. તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે.